હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમે જે જુનિયર નિરીક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં કરી રહ્યા હોય અને તમારો સારો એવો સિલેબસ કવર પણ થઈ ગયો હોય. ઓકે, તો આજના વિડીયોની અંદર આપણે લાસ્ટ 60 ડે સ્ટ્રેટેજી ફોર ક્રેક ધ એક્ઝામ ઓફ જુનિયર નિરીક્ષક. ઓકે, તો આપણી જે એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે 6 જુલાઈ 2025 ના રોજ આપણી એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે અને ઓનલાઈન એક્ઝામ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ થવાની છે. ઓકે, કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ થવાની છે એ આપણને નોટિસ મળી ગઈ છે GSSB દ્વારા. તો હવે જે આપણી 6 જુલાઈ એક્ઝામ છે તો એપ્રોક્સ 2 મહિના 10 દિવસ 9 દિવસ જેવું બાકી છે. તો આપણે લાસ્ટ 60 ડે સ્ટ્રેટેજી કઈ રીતના એક્ઝામને ક્રેક કરી શકાય 60 દિવસમાં, એટલે કે 2 મહિનાની અંદર જો આપણે એક્ઝામને ક્રેક કરવી હોય તો કયો વે આપણે સિલેક્ટ કરવો, કયા વેમાં આપણે પ્રિપેરેશન કરવી, એના વિશે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે અને ખરેખર એક્ઝામ ક્રેક કરવા માંગે છે અને એક સીટ કન્ફર્મ કરવા માંગે છે તમારી પોતાની, તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહો. ઓકે, તો લાસ્ટ 60 ડે સ્ટ્રેટેજી ફોર ક્રેક એક્ઝામ GSSB જુનિયર નિરીક્ષક. ઓકે, તો સૌપ્રથમ હું આની અંદર એ વાત કરીશ કે આ વિડીયો એવા વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે કે જે જ્યારથી એડવર્ટાઇઝમેન્ટ આવી, બે પ્રકારના સ્ટુડન્ટ્સ આ વિડીયોને જોઈ રહ્યા છે. બરાબર, કયા કયા સ્ટુડન્ટ્સ? તો જ્યારે એડવર્ટાઇઝમેન્ટ આવી ત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હોય. બરાબર છે, જેમ કે ડિસેમ્બરમાં આપણી એડવર્ટાઇઝમેન્ટ આવી હતી તો ત્યારથી તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હોય, એટલે કે ફ્રોમ સ્ટાર્ટિંગ ઇનિશિયલ બેઝ જેવી એડવર્ટાઇઝમેન્ટ આવી અને તમે ડિસાઇડ કરી લીધું છે કે ભાઈ અમારે આ એક્ઝામ ક્રેક કરવી છે, ત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કર્યું હોય. અને સેકન્ડ, બીજા એવા સ્ટુડન્ટ છે કે જેમણે એવું વિચાર્યું હોય હમણાં એટ પ્રેઝન્ટ કે મારે આ એક્ઝામની તૈયારી કરવી છે પણ 2 મહિના બાકી છે, અથવા કોઈ એવો વિદ્યાર્થી છે જે હમણાં જો 1 મહિનાથી પ્રિપેરેશન કરી રહ્યો છે. બરાબર, તો એ બંને જે વિદ્યાર્થી છે એવા બંને વિદ્યાર્થીઓ માટે આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું કે કઈ રીતે પ્રિપેરેશન કરી શકાય. બરાબર, બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, હવે નેક્સ્ટ જઈએ એક્ઝામ પેટર્ન. એક્ઝામ પેટર્ન તો તમને બધાને ખ્યાલ જ હશે, હવે પણ આપણે ફરીથી એકવાર ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો એક્ઝામમાં કુલ 210 માર્ક્સનું પેપર છે આપણું. બરાબર, જે ઓનલાઈન એક્ઝામ છે તે, જેની અંદર પાર્ટ એ જે છે તે કેટલા માર્ક્સનો છે? 60 માર્ક્સનો. અને એની અંદર મેથ્સ એન્ડ રીઝનિંગ, બરાબર, મેથ્સ અને રીઝનિંગ આવવાનું છે. અને પાર્ટ બી જે આપણો ટેકનિકલ અને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, કરંટ અફેર, બરાબર, કોમ્પ્રિહેન્શન, આ બધી વસ્તુ થઈને 150 માર્ક્સનું છે, કે જેની અંદરથી 120 માર્ક્સનું શું છે આપણું ટેકનિકલ અને 30 માર્ક્સનું બંધારણ, કરંટ અફેર અને કોમ્પ્રિહેન્શન. બરાબર, આટલી વસ્તુ છે, એટલે કે કુલ 150 માર્ક. આમ 210 માર્ક્સનું આપણું પેપર થવાનું છે. ઓકે, આની અંદર પણ એક ક્રાઇટેરિયા એ છે કે જેમ કે પાર્ટ એ 60 માર્ક્સનો છે, તેમાંથી તમારે ક્વોલિફાય થવા માટે 40% માર્ક્સ તો લાવવા જ પડશે. એટલે કે 60 ના 40% એટલે કેટલા માર્ક્સ આપણા 24 માર્ક્સ તો લાવવાના જ રહેશે. અને પાર્ટ બી જે 150 માર્ક્સનો છે તેના 60%, સોરી એના 40%, એટલે કેટલા થશે? 15 ચોકું 60, એટલે તમારે કેટલા માર્ક્સ લાવવાના રહેશે? 60 માર્ક્સ. બરાબર, આટલા માર્ક્સ તો તમારે ક્વોલિફાઈંગ નેચર છે. એટલે બંને પાર્ટમાં, જેમ કે તમે આમાં 150 માંથી 150 લાવો છો અને આમાં 60 માંથી 20 લાવ્યા, આપણે જરૂર કેટલાની છે? 24, તો તમે ક્વોલિફાય ગણાશો નહીં. એટલે બંને પાર્ટ માટે ક્વોલિફાઈંગ નેચર છે. 40% માર્ક્સ બધી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. આ આપણી શું છે? એક્ઝામ પેટર્ન છે. અને આ એક્ઝામ આપણી કેવી થવાની છે? CBRT, કોમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ. ઓકે, ઓનલાઈન ટેસ્ટ થવાની છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ રોજ કેટલા કલાક વાંચવું. બરાબર છે, જેમ કે મેં તમને કીધું તે પ્રમાણે કોઈ વિદ્યાર્થીએ સ્ટાર્ટિંગ પોઈન્ટથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દી છે એડવર્ટાઇઝમેન્ટ આવી ત્યારથી. કોઈ વિદ્યાર્થી એવો છે જે હમણાં વિચારી રહ્યો છે કે એક્ઝામ ક્રેક કરવી છે.
કોઈ વિદ્યાર્થી 1 મહિનાથી પહેલા એટલે આજના વિડીયોથી 1 મહિના પહેલાથી તૈયારી કરે છે. ઓકે, તો હું આની અંદર પણ 2 પ્રકારના વિદ્યાર્થી છે કે જે એક વિદ્યાર્થી જોબ કરે છે અને એક વિદ્યાર્થી જોબ નથી કરતો, સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે. ઓકે, તો બંને વિદ્યાર્થીઓમાં એ રીતના વાત કરીશ. જે જોબ કરતા વિદ્યાર્થીઓ છે, બરાબર, એવા વિદ્યાર્થીઓ રોજનું 6 to 7 અવર્સ 6 થી 7 કલાકનું વાંચન તો કરવું જ પડશે. ફેમિલી, જોબ, આ બધું જ સાથે, આ બધાની સાથે જોબ કરતા વિદ્યાર્થીઓએ વિથ જોબ કેટલા કલાક? 6 થી 7 કલાક તો તમારે આ એક્ઝામ માટે વાંચવું જ પડશે, બરાબર, વિથ જોબ. હવે તમે સ્ટાર્ટિંગ પોઈન્ટથી વાંચતા હોય તો તમારું ઘણું એવું કવર થઈ ગયું હશે, બરાબર. તો તમારે એને રિવિઝનમાં વધારે સમય આપવાનો છે, MCQ પ્રેક્ટિસમાં વધારે સમય આપવાનો છે. એટલે આ જોબ કરતા વિદ્યાર્થીઓ માટે આટલા કલાકનું રીડિંગ તો હોવું જ જોઈએ. હું સમજી શકું આ વસ્તુ એટલા માટે હું તમને જણાવું છું કે આપણો જે એપ્લિકેશન પર લક્ષ્ય બેચ જે લોન્ચ થયેલો છે, જેમાં સારો એવો રિસ્પોન્સ છે, 160+ સ્ટુડન્ટ એનરોલ થયા છે. એની અંદરથી જેટલા પણ વિદ્યાર્થીઓ મારી સાથે વાત કરે છે, એમાંથી 160 માંથી 130 ઉપર સ્ટુડન્ટ જોબ વાળા છે. એટલા માટે જોબ કરતા વિદ્યાર્થીઓ જે એક્સપિરિયન્સ છે સ્ટુડન્ટ્સ, તે બધાએ ફોર્મ ભરેલું છે અને આ એક્ઝામને ક્રેક કરવા માંગે છે. તો એવા બધા વિદ્યાર્થીઓ માટે હું તમને જણાવીશ કે તમારે રોજનું 6-7 કલાક તો વાંચવું જ પડશે, બરાબર છે. હવે જે વિદ્યાર્થીઓ સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન જ કરે છે, બરાબર, ઓકે, કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીએ રોજ 12 થી 13 કલાક વાંચવાનું રહેશે, બરાબર છે. કારણ કે તમે સ્પેશિયલ એક્ઝામની પ્રિપેરેશન જ કરો છો તો તમારે 12 થી 13 કલાક રીડિંગ કરવું પડશે. હવે 12 થી 13 કલાક એટલે એની અંદર તમારે રિવિઝન પણ આવી જાય, બરાબર છે, MCQ પ્રેક્ટિસ પણ આવી જાય, બધા સબ્જેક્ટના દરેક ટોપિક. જો સિલેબસ આપણો કમ્બાઈન છે, કમ્બાઈન બ્રાન્ચનો છે, રાઈટ, તો સ્વાભાવિક વસ્તુ છે કે દરેક સબ્જેક્ટને પરફેક્ટલી કરીને જવાનું. કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છતો હોય કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સનો સેક્શન નથી વાંચવો, એવી મિસ્ટેક કરતા નહીં. જો તમે એક્ઝામમાં સિલેક્ટ થવા એટલે કે એક્ઝામ વેકેન્સી તમે તમારી પોતાની એક સીટ કન્ફર્મ કરવા માંગો છો તો તમારે દરેક સબ્જેક્ટના દરેક ટોપિક વાંચીને જવાના રહેશે. ઓકે, આ છેલ્લી જ ટ્રાય છે, એ રીતે વાંચન કરો અને એટલું પરફેક્ટ એક્યુરેટ વાંચન કરો કે તમારી એક્યુરેસી પર એકદમ વધી જાય આન્સર આપવાની અને તમે સિલેક્ટ થઈ જાઓ, મેરિટમાં તમારું નામ આવી જાય. ઓકે, એટલે જોબ કરતા વિદ્યાર્થીઓએ 6 થી 7 કલાક વાંચવાનું છે. કોમ્પિટિટિવ એક્ઝામની સ્પેશિયલ પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ છે, મેં તો એવા વિદ્યાર્થીઓ પણ મારી સાથે વાત થઈ છે કે જેમણે આ એક્ઝામને ક્રેક કરવા માટે જે હાલની જે જોબ છે એમાં રિઝાઇન કરી દીધું છે અને સ્પેશિયલ આ એક્ઝામને ટાર્ગેટ કરે છે. તો જો રિસ્ક લીધો છે, બરાબર, તમે પાસ થશો જ એ કોન્ફિડન્સથી તમારે 12 થી 13 કલાકનું રીડિંગ કરવાનું છે, બરાબર, અને એક્ઝામની જેટલું પણ વાંચેલું છે એનું રિવિઝન કરો અને MCQ ની પ્રેક્ટિસ કરો, બરાબર છે. હવે નેક્સ્ટ જઈએ, કઈ બુકમાંથી વાંચું? સૌથી મોટો પ્રશ્ન, સૌથી વધારે વાર પૂછાતો પ્રશ્ન. જેટલા પણ વિદ્યાર્થીઓ કોલ કરે છે, સર કઈ બુકમાંથી વાંચે, સર મટીરિયલ આપશો કે નહીં, બરાબર. તો આ સૌથી વધારે વખત પૂછાતો પ્રશ્ન છે. તો હું તમને જણાવી દઉં તમારી માહિતી માટે, જે પ્રમાણે સિલેબસ છે, તમને આખા ગુજરાતમાં કોઈ પણ એવી જગ્યા નહીં હશે, કોઈ બુક સ્ટોર કે કઈ, કે ત્યાં તમને સેપરેટ બુક મળી જાય. હમણાં સિલેબસ આવેલો છે 1-2 મહિના પહેલા, તો તમને એવી કોઈ બુક મળશે નહીં. હાલ કોઈ અવેલેબલ નથી, મારી નજરમાં કોઈ પણ બુક અવેલેબલ નથી, બરાબર છે, કે જ્યાંથી તમે બધો સિલેબસ કવર કરી શકો. એટલે આ પ્રશ્ન એક એવો છે કે જે કોઈને પણ બધાને મૂંઝવતો હશે, પણ તમને હું જણાવી દઉં કે એવી બધી કોઈ એક જ જગ્યાએ તમને આખું કન્ટેન્ટ મળી જાય કોઈ બુક મળવાની નથી. એમાં ટાઈમ વેસ્ટ કરશો નહીં. તો પછી કઈ રીતે વાંચી શકાય? તો હું એ દરેક જે ટોપિક છે તેના વાઇઝ હું તમને જણાવીશ, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન જે 30 માર્કનું છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ 30 માર્કનું છે, બરાબર, 30 ક્વેશ્ચન 30 માર્કનું છે, રાઈટ. પાર્ટ એ જે 60 માર્કનો છે, જેમાં ક્વોલિફાઈંગ નેચર 40% છે, બરાબર. એટલું એક વ્યવસ્થિત વસ્તુ છે સિલેબસમાં કે દરેક ટોપિક વ્યવસ્થિત રીતે મેન્શન કરી દીધા છે, તમે જોઈ શકો અહીંયા, બરાબર. ડેટા ઇન રીઝનિંગમાં પણ અને ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડમાં પણ, બરાબર છે. હવે આની અંદર હું તમને જણાવીશ કે આપણી એક્ઝામ્સ ઓનલાઈન થવાની છે, એટલે પોસિબલ છે કે TCS એક્ઝામ લેશે. તો તમારે હમણાં સુધી જેટલી પણ GSSB દ્વારા જે ઓનલાઈન એક્ઝામ થઈ છે, બરાબર, ઓનલાઈન એક્ઝામ થઈ છે,
એના પેપરની પીડીએફ હશે જ, તો એમાં જોઈ લો કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે, કયા પ્રકારની પેટર્ન પૂછાય છે. ક્લાસ 2 હોય, બરાબર, સોરી ક્લાસ 3 એક્ઝામ માટેના કયા પ્રકારની એક્ઝામના ક્વેશ્ચનની પેટર્ન છે તે જોઈ લો અને તે પ્રમાણે પ્રિપેરેશન કરો. હવે આ જે પાર્ટ એ છે ને, તો જેટલા પણ મારી નજરમાં જેટલા પણ કોન્ટેક્ટમાં આવેલા વિદ્યાર્થીઓ છે એ બધાએ કોઈક ને કોઈક એક્ઝામ આપી છે, જેમ કે સીસીની આપી છે, કોઈ બીજી ટેકનિકલ એક્ઝામ આપી છે, તો ઓલમોસ્ટ આ પાર્ટ બધાનો રેડી છે. પણ ધારો કે કોઈ વિદ્યાર્થી એવો છે કે આની પણ પ્રિપેરેશન બાકી છે, તો તમે યુટ્યુબનો સોર્સ, કોઈ બીજું પ્લેટફોર્મ કે જે આ પ્રિપેરેશન કરાવી શકે છે, અથવા હું તમને એક બુક સજેસ્ટ કરીશ જે મેં પોતે વાંચી છે, બરાબર, યુવા ઉપનિષદની બુક છે. યુવા ઉપનિષદની ક્લાસ 3 ની મેથ્સ અને રીઝનિંગની બુક છે, બરાબર. હું એ પોતે પણ બધા ટોપિક એકદમ સારી રીતે કરેલા છે આજથી 6 મહિના પહેલા, બરાબર. બધા જ ટોપિક મેં વ્યવસ્થિત કરેલા છે અને એને બેઝિસ પર જ મેં જીપીએસસી જેવી એક્ઝામ પાસ કરી છે હાલમાં, બરાબર છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે દરેક ટોપિક જો તમારા પ્રિપેર હોય તો વેલ એન્ડ ગુડ, અને જો તમે તૈયારી કરવા માંગો છો તો યુટ્યુબનો હેલ્પ લઈ શકો, અથવા કોઈ બીજું પ્લેટફોર્મ તમે ત્યાંથી તમે પ્રિપેરેશન કરી શકો. અધરવાઇઝ તમે જાતે પ્રિપેરેશન કરી તો યુવા ઉપનિષદની બુક એકદમ મસ્ત છે, જે તમને કોઈ પણ બુક સ્ટોર પર મળી જશે, ત્યાંથી તમે પરચેસ કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. પણ યાદ રાખો, આ એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અને જો તમારે સિલેક્ટ થવું હોય તો 60 માંથી 45 પ્લસ માર્ક્સ લાવવાના રહેશે જ, તો જ તમે મેરિટમાં આવશો. કારણ કે આ જે સેક્શન છે એમાં બધા વિદ્યાર્થીઓ તૈયારી કરીને બેઠા છે, બરાબર છે ને, બધાને આમાં કોન્ફિડન્સ છે કે લાવી જ દેશે માર્ક્સ. ખ્યાલ આવે છે બધાને? તો તમારું બાકી છે તો એવી પ્રિપેરેશન કરો, એટલી પ્રેક્ટિસ કરો કે તમારા 45 પ્લસ માર્ક્સ આવી જાય. મેં તમને સોર્સ કીધા કે તમે ક્યાંથી કરી શકો, પછી તમને જ્યાંથી સુટેબલ લાગે ત્યાંથી પ્રિપેરેશન કરી શકો. ઓકે, ત્યારબાદ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બંધારણ, વર્તમાન પ્રવાહ અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. આ તો આપણે સ્કૂલ લેવલથી કરતા છે, 10 માંથી 8 તો લાવવાના જ રહેશે. એમાં તમે તૈયારી કર્યા વગર પણ જશો તો પણ તમારા માર્ક્સ આવશે. એટલે આ એક સેક્શન છે જે તમારા માટે ઈઝી છે. ત્યારબાદ વાત કરીશું બંધારણની. આખું બંધારણ વાંચવાનું નથી, ધ્યાન રાખો, આખું બંધારણ વાંચવાનું નથી, તમને સ્પેસિફાઈ કરી દીધા છે ટોપિક. જેમ કે હું વાત કરું ફંડામેન્ટલ રાઈટ, ચાલો, મૂળભૂત અધિકાર, બરાબર છે, મૂળભૂત અધિકાર, ફંડામેન્ટલ રાઇટ્સ, રાઈટ. હવે મૂળભૂત અધિકાર તમે વાંચવા બેસો છો, કોઈ પણ પ્લેટફોર્મથી તમે સમજો છો તો જાતે વાંચો છો, તમને એના માટે પણ યુવા ઉપનિષદની ક્લાસ 3 ની બુક છે, બરાબર. એમાં બધા ટોપિક એકદમ સારા પૂછાય છે, સારી રીતે એક્સપ્લેન કરેલા છે, તમે એમ પ્રિપેરેશન કરી શકો. મેં પણ આ બુક રિફર કરી છે, બરાબર છે, એટલા માટે હું મારા એક્સપિરિયન્સ બેઝ પર તમને સજેસ્ટ કરું છું. ઓકે, તો ફંડામેન્ટલ રાઈટ ધારો કે તમે વાંચવા બેસો છો તો યાદ રાખો એની 360 ડિગ્રી દરેક ખૂણો વાંચી લેવો. આની અંદરથી કયા કયા પ્રશ્ન પૂછાયા છે, આની એમસીક્યુ બુક પણ છે યુવા ઉપનિષદની જ ક્લાસ 3 માટેની, તો એ બુક પરચેસ કરી લો, બરાબર. અને બધી જ વસ્તુ કમ્પ્લીટલી રેડી કરો. ધ્યાન રાખો, બંધારણમાં પણ 8 પ્લસ માર્ક્સ આવવા જોઈએ, 8 ની નીચે તો આવવા જોઈએ જ નહીં. એટલું બધું તમને એકદમ પેલું કેવું છે કે તમે વાંચી લેશો તો તમને આવડી જ જશે, પણ સમય આપીને એકદમ શાંતિથી સમજીને વાંચી લો, માર્ક્સ આવી જ જશે, બરાબર. તમે કોઈ બીજા સોર્સિસમાંથી પ્રિપેરેશન કરો છો ને તમે કમ્ફર્ટેબલ છો તો ત્યાંથી કરી શકો, પણ તમારા બધા પોઈન્ટ ક્લિયર કરવાના છે. ઓકે, વાત કરીએ કરંટ અફેર, પ્રવાહ, વર્તમાન પ્રવાહ, બરાબર. તો એ તમારે કોઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, અથવા તો યુટ્યુબમાં કોઈક તમે ચેનલને ફોલો કરતા હોય તો ત્યાંથી તમે કરંટ અફેર કરી શકો, બરાબર છે. કરંટ અફેર 1 જાન્યુઆરીથી આપણી એક્ઝામ સુધી છેલ્લા 6-7 મહિનાનું તો આવડવું જ જોઈએ. એની અંદર કઈ યોજના, કઈ સંધિ, કયા ઇન્ડેક્સમાં કયો નંબર આવ્યો, કઈ યોજના હાલમાં બહાર પડી, કયો એવોર્ડ મળ્યો, પ્રધાનમંત્રી ક્યાં મુલાકાત કરી, તમને કયા એવોર્ડથી નવા જોવામાં આવી, આ બધી જ વસ્તુ તમને આવડવી જોઈએ, બરાબર. જેમ કે આપણું આ સ્પોર્ટ્સનું માહિતી મેળવી લો, એટલે દરેક વસ્તુ તમને આવડવી જોઈએ. અને કરંટ અફેરમાં પણ 5 પ્લસ માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરો. આ બધી જ વસ્તુ એવું છે જે તમારા મેરિટમાં તમને લઈ જશે. કોઈ પણ એક પણ સેક્શનને દિલાસમાં લેશો નહીં, બરાબર છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે ક્વેશ્ચન એન્ડ ઇટ્સ એપ્લિકેશન રિલેટેડ ટુ એજ્યુકેશન ક્વોલિફિકેશન, 120 માર્ક્સનું આપણું, બરાબર. એટલે પાર્ટ બી, આ પણ પાર્ટ બી જ હતો આપણો, બરાબર. પાર્ટ બી માં 30 માર્કનું
એટલે ટોટલ પાર્ટ બી 150 માર્ક્સનો હતો, એમાંથી 30 માર્ક્સનું બરાબર છે. ટોટલ આ 30 માર્ક્સનું નથી, આ અહીંયા 10 માર્ક્સ છે, એટલે ટોટલ થઈને 30 માર્ક્સ ને બંધારણ આપણું 10 માર્ક્સનું છે. બરાબર છે. આ કરંટ અફેર 10 માર્ક્સનું અને કોમ્પ્રિહેન્શન 10 માર્ક્સનું, આમ કેટલા માર્ક્સનું થાય છે? 30 માર્ક્સનો પાર્ટ બી માં અને 120 જે માર્ક્સ છે આપણા ટેકનિકલના. બરાબર. હવે એમાં બ્રાન્ચ વાઇઝ છે, જેમ કે પહેલી વાત કરીએ ફિઝિક્સ 30 ક્વેશ્ચન 30 માર્ક. ચાલો હવે ધ્યાન આપજો. આમાં આ બધા ટોપિક તમે જોયેલા છે, ભણેલા છે. જેમ કે તમે બીએસસી ફિઝિક્સ વાળા છો, તમે ડિપ્લોમા વાળા છો, કે તમે ડિગ્રી એન્જિનિયરિંગ કરેલું છે, તો તમે ફર્સ્ટ યરમાં આ સબ્જેક્ટ ભણેલા હશો, ફિઝિક્સ. બરાબર છે. હવે આની અંદર અમુક ટોપિક એવા છે કે જે તમે પહેલી વાર વાંચશો કે એવું કંઈ હશે. હવે આના માટે પણ તમે કોઈ એક જગ્યાએ બુક શોધવા જાવ મળશે નહીં. તો આના માટે તમારે શું કરવાનું છે? 12 સાયન્સની બુક, 12th સાયન્સ ફિઝિક્સની બુક, બરાબર, ફિઝિક્સ બુક, ડિપ્લોમાની ફર્સ્ટ યરની બુક ફિઝિક્સનું, ડિપ્લોમાના ફર્સ્ટ યરમાં પણ ફિઝિક્સ આવે, અથવા તો બી ના પણ ફર્સ્ટ યરમાં ફિઝિક્સ આવે. બરાબર છે. અને તમે બીએસસી ફિઝિક્સમાંથી કરેલું હોય તો તમને સોર્સ ખબર જ હશે. બરાબર. તો એની અંદર બધા ટોપિક મેન્શન કરેલા છે, વાંચી જાઓ એકદમ પરફેક્ટલી. કોઈ 12 સાયન્સનો કોઈ સ્ટુડન્ટ હોય, બરાબર છે, તો એની પાસે એમસીક્યુ ની બુક લઈ લો, ટોપિક વાઇઝ એમસીક્યુ આપેલા જ હશે, અથવા ઓનલાઈન સર્ચ કરો, ઇઝીલી અવેલેબલ છે ઓનલાઈન, તો એ પણ તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકો. બધા જ ટોપિક એકદમ વ્યવસ્થિત રીતે સમજીને તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો, અને બધા ટોપિક ઇઝી છે, તમે કરી શકો. એટલે એક પણ ટોપિક તમારે છોડવાનો નથી. બરાબર છે. 30 માર્ક્સનું છે, 30 ક્વેશ્ચન છે. ઓકે. GSSB એવું કીધું છે કે GSSB ડિપેન્ડ કરશે કે મતલબ GSSB ડિસાઈડ કરશે કે કયા સબ્જેક્ટમાંથી કોઈ વધારે પૂછ્યું તો પૂછી શકે, પણ હાલમાં આપણે સિલેબસ પ્રમાણે તૈયારી કરવાની છે. ઓકે, ચાલો આગળ જઈએ. ત્યાર પછી વાત કરીએ મેથેમેટિક્સ એન્ડ લોજિકલ રીઝનિંગ 30 ક્વેશ્ચન 30 માર્ક. પહેલા એડવર્ટાઇઝ વખતે આ વસ્તુનો ઉલ્લેખ નહીં હતો, સિલેબસ આવ્યો ત્યારે ઉલ્લેખ થઈ ગયો. 30 માર્ક્સ ઇમ્પોર્ટન્ટ. અહીંયા ગાડી દરેક સ્ટુડન્ટને તકલીફ પડશે. કયા સેક્શનમાં? ડિફરન્શિયલ ઇક્વેશન, ઇન્ટિગ્રેશન, બરાબર, અને આપણું આ ડેવિએશન, સંકલન, વિકલન અને વિચલન. આ 3 ટોપિક એવા છે કે જે તમને તકલીફ આપી શકે. કોઈ ડિપ્લોમાનો સ્ટુડન્ટ હોય એને મેથ્સ ફાવતું નહીં હોય, 12 સાયન્સ કરેલું હોય તો એને મેથ્સ ફાવે, તો એને સંકલન વિકલન આવડી શકે, સારી રીતે આવડતું પણ હોય. બરાબર છે. તો આ બધા ટોપિકમાં 3 ટોપિક એવા છે જે તમને તકલીફ આપી શકે. પણ મને એવું લાગે છે કે આ ટોપિક તો તમારે કરીને જ જવા પડશે, સંકલન વિકલન, કારણ કે એમાંથી વધારે ક્વેશ્ચન આવી શકે, આમાંથી વધારે ક્વેશ્ચન મૂકી શકે. હવે આના માટે તમારે શું કરવાનું? તો આમાં પણ 12 સાયન્સનું 11-12 સાયન્સ મેથ્સ, અથવા ડિપ્લોમાનું મેથ્સ 1 મેથ્સ 2, આ બધા ટોપિક એમાં આપેલા છે. અને એના સિવાય આ વોલ્યુમ એરિયા 10મા ધોરણનું છે, ક્વોડ્રેટિક ઇક્વેશન, બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ એ પણ 10માનું છે. તો અમે 11-12 સાયન્સની મેથ્સની બુક, ડિપ્લોમાનું મેથ્સ 1 મેથ્સ 2, અથવા ડિગ્રીમાં કોઈ જગ્યાએ કોઈ ટોપિક આવતો હોય તો ત્યાંથી તમે આ ટોપિક બધા કરી શકો. અને 11-12 સાયન્સની કોઈ સ્ટુડન્ટ હોય એની પાસે બુક લઈને તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરી શકો. ધ્યાન રાખો, તમે એવું જો ઈચ્છતા હોય કોઈ પણ એક જ જગ્યાથી બધું મળે, એ પોસિબલ નથી. તમારે આ રીતના ભેગું જ કરવું પડશે. આગળ જઈએ. એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ 30 ક્વેશ્ચન 30 માર્ક. સબ્જેક્ટ આપી દીધા છે, સૌથી સારી વસ્તુ છે. થર્મોડાયનેમિક, આઈસી એન્જિન, મટીરિયલ મેન્યુફેક્ચરિંગ, ટોમ, મેટ્રોલોજી એન્ડ ઇન્સ્પેક્શન, બરાબર છે. હવે આની અંદર તમારે RS ખુરમી એમસીક્યુ બુક છે, RS ખુરમી, અને મેં ટેલિગ્રામ ચેનલમાં એની પીડીએફ મૂકી દીધી છે. એટલે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ નહીં તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જોઈન્ટ કરી લો. જો તો હું ફરીથી મૂકી દેવા RS ખુરમીની પીડીએફ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે. જો તમારા બધા ટોપિક ડાયરેક્ટ એમસીક્યુ વાંચો જશો તો ક્યારેય યાદ રહેશે નહીં, આ ધ્યાન રાખજો. એટલે તમે પહેલા તો થિયરી સમજવી જ પડશે. હવે તમારે એના માટે મિકેનિકલ એન્જિનિયર દરેક સબ્જેક્ટ કોઈક ફ્રેન્ડ હોય અથવા તો પોતે મિકેનિકલ એન્જિનિયરિંગના હોય તો પહેલા તો તમારે થિયરી તો કરવી જ પડશે, બરાબર. અને ત્યાર પછી RS ખુરમીની પ્રેક્ટિસ કરવાની. RS ખુરમીમાં જેટલા પણ બધા સબ્જેક્ટના એમસીક્યુ આપેલા છે, અને જીપીએસસી જે એક્ઝામ લે છે તો RS ખુરમીમાંથી એમસીક્યુ પૂછાતા હોય છે, અથવા તો પીવાયક્યુ પેપર તમારી પાસે છે ને તમને આઈડેન્ટિફાઈ કરી શકતા હોય કે આ સબ્જેક્ટના એમસીક્યુ છે તો તમે કરી શકો, બરાબર છે. તો આ વાત થઈ મિકેનિકલ એન્જિનિયરિંગની. ત્યારબાદ આપણે વાત કરીશું એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, 15 ક્વેશ્ચન 15 માર્ક, રાઈટ.
એની અંદર આ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આટલા ટોપિક આપેલા છે ના આખી જ વસ્તુ મેં યુટ્યુબ પર કરાવી દીધું છે દરેક ટોપિક એમસીક્યુ સહિત યુટ્યુબ પર આપણે બધા જ ટોપિક એકદમ સારી રીતે સમજાવેલા છે કે ભાઈ પ્રીવિયસ યરમાં કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછાયો એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ આપણે કરાવેલી છે એટલે આટલા બધા ટોપિક તો તમને યુટ્યુબ પર મળી જ જશે ફ્રી ઓફ કોસ્ટ વાત રહી વાયરિંગ સેફ્ટી એન્ડ પ્રોટેક્શન મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન તો મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન તમે બીઈ માં ભણેલા હોય અથવા તો ડિપ્લોમામાં પણ આ સબ્જેક્ટ આવે છે બરાબર બી તો ડિપ્લોમા આ સબ્જેક્ટ આવે છે તો ડિપ્લોમા એન્જિનિયરિંગની કોઈ બુક તમારી પાસે જો મળી રહેતી હોય બુક સ્ટોર પરથી ત્યાંથી તમે આ સબ્જેક્ટના દરેક ટોપિક સ્પેસિફાઈ કરેલા તે વાંચી શકો ઇઝીલી સેફ્ટી એન્ડ પ્રોટેક્શન ઇલેક્ટ્રિકલ વાયરિંગ એના માટે તમારે ડિપ્લોમા ની કોઈ બુક અથવા તો આઈટીઆઈ ની કોઈ બુક અથવા બીઈ માં જો કોઈ બુક તમારી પાસે અવેલેબલ હોય કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું એવા વિદ્યાર્થીને પૂછીને એની પાસે કોઈ બુક અવેલેબલ હોય તો તમે એને વાંચી શકો અથવા તો ઓનલાઈન કન્ટેન્ટ સર્ચ કરો બરાબર ત્યાંથી તમે આ વસ્તુને મતલબ કે આ ટોપિકને કવર કરી શકો મેં તમને કહી દીધું કે મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન ડિપ્લોમાની ગુજરાતીમાં બુક છે ઇંગ્લિશમાં પણ છે તો તમે એકદમ બધા ટોપિક એની અંદર આપેલા છે મેં જોઈ છે તો તમે વાંચી શકો બરાબર વાયરિંગ એન્ડ સેફ્ટી એન્ડ પ્રોટેક્શન પણ એની અંદર છે બરાબર એમસીબી રિલે બધી વસ્તુ વિશે સમજાવેલું છે તો એ ડિપ્લોમાની એન્જિનિયરિંગની બુક છે ત્યાંથી તમે કવર કરી શકો બાકી સેપરેટ તમને મળશે નહીં કોઈ આઈટીઆઈ કરેલું સ્ટુડન્ટ હોય તેમાંથી ઇલેક્ટ્રિકલ વાયરિંગ નો કોઈ ટોપિક આપેલો હોય તો ત્યાંથી તમે એ બુકને મેળવી શકો બરાબર છે હવે વાત કરીએ આગળ એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ 15 ક્વેશ્ચન 15 માર્ક બરાબર છે આની અંદર બેઝિક કન્સેપ્ટ ઓફ ટ્રાન્સડ્યુસર લોડ સેલ માઇક્રોપ્રોસેસર એનાલોગ ટુ ડિજિટલ ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર હવે આ માઇક્રોપ્રોસેસર તો આખો એક સબ્જેક્ટ છે પણ કેવું છે કે બીએસસી એમએસસી કરતા હોય ત્યારે અમુક એક શોર્ટ પોર્શન આવે છે રાઈટ એના સિવાયના બધા જે ટોપિક છે તે 12 સાયન્સની ફિઝિક્સની બુક્સમાં પણ છે 12 સાયન્સની 12 સાયન્સની ફિઝિક્સની બુકમાં અમુક ટોપિક મળી જશે બરાબર સમ ટોપિક અમુક ટોપિક મળશે 12 સાયન્સની ફિઝિક્સની બુકમાં ત્યારબાદ તમારે ઓનલાઈન થોડું સર્ચ કરવું પડશે ઓનલાઈન સર્ચ કરવું પડશે તમને કોઈ સેપરેટ બુક મળવાની નથી આ ધ્યાન રાખજો જેટલું પણ તમારાથી ભેગું થાય છે એટલું તમારે કરીને તમારે બધા ટોપિક રેડી કરવા પડશે ઓનલાઈન સર્ચ કરીને ઓનલાઈનના એમસીક્યુ મતલબ કે કોઈ ટોપિક લખીને એના એમસીક્યુ રેડી કરવા પડશે થિયરી વાંચો પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરો બરાબર અમુક ટોપિક 12 સાયન્સમાં તમને ઇઝીલી મળી જશે ઓકે અને કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ અબોવ ફિલ્ડ એ તમારે જ્યારે એક્ઝામ આપવા જવાના હોય 15-20 દિવસ પહેલા મહિના પહેલા તમારે ઓનલાઈન થોડું સર્ચ કરીને તમે એમાં આ થોડું રીડિંગ કરી શકો ઓકે તો આ બધી જ વસ્તુ આપણે કહી દીધી કે તમારે ક્યાંથી વાંચવાનું છે તો તમે જોયું હશે કે કેટલું બધું હેક્ટિક વર્ક છે ક્યાંથી ભેગું કરીએ બરાબર છે કારણ કે બધા સ્ટુડન્ટ પાસે થોડો સમય ઓછો છે જેમ કે કોઈ જોબ કરતા હોય તો પહોંચી વળતા નહીં હોય અથવા કોઈ વિદ્યાર્થીની આજુબાજુ બુક ને બુક સ્ટોર હોય તો તમે મળી નહીં શકતું હોય કોઈ સ્ટુડન્ટ કોન્ટેક્ટમાં નહીં હોય જો એવા વિદ્યાર્થીઓ મટીરિયલ વિશે વાત કરવા માંગતા હોય મટીરિયલ જોઈતું હોય બરાબર તો હું તમને જસ્ટ માહિતી આપું છું તમારે ડિસાઈડ કરવાનું છે જેમ કે આપણો જે લક્ષ્ય બેચ જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન માટે જે લોન્ચ થયો છે બરાબર કે જેમાં સારા એવા સ્ટુડન્ટ એનરોલ થઈ ગયા છે તેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ફિઝિક્સ બરાબર એ બધા સબ્જેક્ટ ફિનિશ થઈ ગયા છે તો લેક્ચરની પીડીએફ જે કોર્સ જે છે અમારો જેમાં લેક્ચર્સ અને પીડીએફ બંને અમે પ્રોવાઈડ કરીએ છીએ તો પીડીએફ ખાલી ઓનલી પીડીએફ લેક્ચર્સની પીડીએફ ધ્યાન રાખજો જે લેક્ચર થયા છે તેની પીડીએફ તમને અમે મટીરિયલ તરીકે પ્રોવાઈડ કરીશું બરાબર છે આ અમારા જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે એ આખો સિલેબસ વાઇઝ અમારા દરેક ટોપિક કવર થઈ ગયા બરાબર તો જે પીડીએફ છે તે અમે તમને મટીરિયલ સ્વરૂપે આપીએ છીએ બરાબર અને એની માત્ર પ્રાઇસ છે 999 રૂપિયા જે આજ રાતથી અથવા તો કાલથી અવેલેબલ એપ્લિકેશન પર થઈ જશે એના માટે તમારે ધ યુટીસી એપ ઇન્સ્ટોલ કરવાની છે પ્લે સ્ટોર પરથી અથવા તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો રજીસ્ટર કરો અને તમે જે જુનિયર નિરીક્ષક પીડીએફ લેક્ચર્સ પીડીએફ મટીરિયલ એ તમે કોર્સ છે તે 999 પરચેસ કરીને દરેક પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો અને એની અંદર હું પીડીએફ એ રીતે મૂકીશ કે આપણા સિલેબસના ટોપિક વાઇઝ બધી પીડીએફ મૂકીશ એમાં 1-2 પીડીએફ હું તમને ડેમો તરીકે મૂકીશ તમે જુઓ અને જો તમે કમ્ફર્ટેબલ હો ને તમે જો ઈચ્છતા હો કે એક જ જગ્યાએ બધું તમને મળી રહે તો તમે આ વસ્તુને પરચેસ
કરી શકો. બરાબર, ધ્યાન રાખો કે આમાં તમે કોઈ પણ ક્વેશ્ચન કરી શકશો નહીં, કારણ કે વિડીયોમાં જ્યારે ભણાવતા હોય તે વખતે બધું સમજાવેલું હોય. બરાબર, જેમ કે કોઈક વસ્તુ સમજાવેલું હોય તો એ વિથ એનોટેશન હશે, એટલે કે અંદર લખેલું પણ હશે. કન્ટેન્ટ તો હશે જ, પણ લખેલું પણ હશે. આટલું ધ્યાન રાખજો આ વસ્તુને. બરાબર, એટલે બધી વસ્તુ તમે કમ્ફર્ટેબલ હોવ, ડેમો પીડીએફ જોજો અને ત્યાર પછી જ તમારે ડિસિઝન લેવાનો છે કે આ પીડીએફ મટીરિયલ અમે પરચેસ કરીએ કે નહીં. આમાં તમે મને કોઈ પણ ક્વેશ્ચન કરી શકશો નહીં કે આમાં ખ્યાલ નથી આવતો કે આ વસ્તુ છે, એવું નહીં. કારણ કે એ તો લેક્ચર લેતા હોય સર ત્યારે સમજાવેલું હોય, પણ આ તો કેવું છે કે તમને બધો જ કન્ટેન્ટ, આખા સિલેબસનો દરેક કન્ટેન્ટ તમને એક જ પ્લેટફોર્મ પર મળી રહે એ હેતુથી અમે પીડીએફ અલગ, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ કોલ કરેલા છે કે ભાઈ સર અમને મટીરિયલ આપો ખાલી. બરાબર, તો હમણાં સુધી તો પોસિબલ નહીં હતું, પણ આ ડાયરેક્શનમાં અમે વિચાર્યું અને જે મટીરિયલ છે લેક્ચર્સની પીડીએફ તે અમે કોર્સ સ્વરૂપે મૂકેલી છે, ત્યાંથી તમે એને પરચેસ કરી શકો અને તમે આ પીડીએફને ડાઉનલોડ પણ કરી શકશો. બરાબર છે, તો આ વાત થઈ ગઈ આપણા મટીરિયલની. ઓકે, જો કોઈ વિદ્યાર્થીઓ પરચેસ કરવું તો કરી શકે. ત્યારબાદ વાત કરીએ રીડ, રિવિઝન એન્ડ એમસીક્યુ પ્રેક્ટિસ. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. જોબ કરતા વિદ્યાર્થીઓ હોય, પહેલેથી સ્ટાર્ટિંગથી તૈયારી કરતા એવા વિદ્યાર્થીઓ હોય, અથવા હમણાં 1 મહિના પહેલા વિચારી લો કે તૈયારી કરીએ, અથવા તો હમણાં તમે વિચારો છો કે તૈયારી કરીએ, સ્ટાર્ટ કરીએ, તો દરેક વિદ્યાર્થીઓ માટે જણાવીશ રીડિંગ તો તમારે કરવું જ પડશે. જે મેં તમને અવર્સ કીધા તે પ્રમાણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રીડિંગ. ધારો કે જોબ કરતા વિદ્યાર્થીઓ છે તો સન્ડે ઓનલી રિવિઝન સન્ડે, રવિવારે એકલું રિવિઝન કરો જેટલું વાંચેલું છે. બરાબર, સન્ડે જે જોબ કરતા વિદ્યાર્થીઓ છે જેમને આખા અઠવાડિયામાં તમે વાંચ્યું છે તો એ બધી જ વસ્તુને રિવાઇઝ કરો રવિવારના દિવસે, અને તે દિવસે કંઈ પણ બીજું નવું નહીં. અને ત્યાર પછી જે રિવિઝન કર્યું, જે ટોપિક તમે વાંચેલા છે તેમાંથી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો. બરાબર છે, એનું રીઝન છે આપણી ઓનલાઈન એક્ઝામ છે. સમજો કે પહેલો ક્વેશ્ચન છે, એક વખત એક જ ક્વેશ્ચન દેખાશે તમને. ઓફલાઈન હોય તો તમે બધા પેપરમાં ક્વેશ્ચન જોઈ શકો, પણ ઓનલાઈન વખતે તમને એક ક્વેશ્ચન એક જ સમયે તમે એક જ ક્વેશ્ચન જોઈ શકશો. તમે વાંચો છો, ધારો કે નથી આવડતો અથવા આવડો છો એટલે આન્સર આપો છો, પછી તમે નેક્સ્ટ કરશો એટલે તમારી 5 સેકન્ડ ગઈ. સમજાય છે? એવા દરેક ક્વેશ્ચન 210 ક્વેશ્ચન 5 સેકન્ડ, એટલે તમારી અમુક મિનિટ તો કેટલી આમ જ જાય છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે. એના માટે તમારે એમસીક્યુ પ્રેક્ટિસ ઓનલાઈન કરો. બરાબર, આના માટે પણ હું તમને એક ફેસિલિટીઝ આપું છું એપ્લિકેશનમાં, તમને આગળ જઈને વાત કરીએ. તો એમસીક્યુ પ્રેક્ટિસ કરો, રિવિઝન કરો અને રીડિંગ કરો. આટલી વસ્તુ તમે કરશો તો ડેફિનેટલી તમારી સીટ તમે કન્ફર્મ કરશો. બરાબર છે, ડિસિપ્લિન સાથે રીડિંગ કરો. એમ જ બધા સિલેક્ટ નથી થઈ જતા. મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું, એકદમ ડેડિકેટેડ પ્રિપેરેશન કરવી પડે. આપણે ડિસિપ્લિન સાથે ડેડિકેટેડ પ્રિપેરેશન કરશું તો ને તો જ આપણી સીટ કન્ફર્મ કરી શકીશું. હજુ સુધી તૈયારી ચાલુ નથી કરી તો આજથી પણ તૈયારી કરીને તમે સિલેક્ટ થઈ શકો, કારણ કે મેં એવા એક્ઝામ્પલ પણ જોયા છે, એવા સ્ટુડન્ટના કોન્ટેક્ટમાં પણ છું કે જેને માત્ર 2-3 મહિના તૈયારી કરી અને જીપીએસસીની ક્લાસ 2 એક્ઝામ પણ પાસ કરી છે. બરાબર છે, તો ડેડિકેટેડ અને ડિસિપ્લિન સાથે તૈયારી કરશો તો તમે શ્યોર તમે સિલેક્ટ થશો. રીડિંગ, રિવિઝન એન્ડ એમસીક્યુ પ્રેક્ટિસ. ત્યાર પછી વાત કરીએ ઓનલાઈન ટેસ્ટ સિરીઝની. હવે જરા જોજો, આપણી એપ્લિકેશન જે ધ યુટીસી એપ્લિકેશન છે એની ઉપર ફ્રી ટેસ્ટ સેક્શનમાં, ફ્રી ટેસ્ટ સેક્શનની અંદર અમે કેટલાક સબ્જેક્ટની, મતલબ કે હજુ ટેસ્ટ મૂકતો જ જાઉં છું, તમે ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ આપી શકશો. એટલે તમારે જો પ્રેક્ટિસ કરવી હોય તો હું એ 10-10 માર્કની, 20-20 માર્કની ટેસ્ટ મૂકતો જઈશ. બરાબર, સબ્જેક્ટ વાઇઝ, જેમ કે મિકેનિકલ એન્જિનિયરિંગ, મેથ્સ, રીઝનિંગ, બંધારણ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બ્રાન્ચ વાઇઝ. બરાબર, જેમ કે ફિઝિક્સની 10 માર્ક્સની, ઇલેક્ટ્રોનિક્સની 10 માર્કની, એવી રીતના ફ્રી ટેસ્ટ તમે ફ્રી ટેસ્ટ સેક્શનમાં એપ્લિકેશનમાં મૂકેલી છે અને હમણાં પણ અવેલેબલ છે. તમે એક્ઝામ સુધી આપી શકશો, અનલિમિટેડ ટાઈમ. બરાબર છે, તો તમે તમારું મૂલ્યાંકન કરી શકો. બહુ જરૂરી છે કે તમે જેટલું વાંચો છો એમાંથી તમને કેટલું આવડે છે, એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તેના માટે તમારે મૂલ્યાંકન કરવું પડશે, ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે. તો એના માટે તમારે ટેસ્ટ તો આપવી જ પડશે. અને જો તમારે એમસીક્યુ ની વધારે પ્રેક્ટિસ કરવી છે ટેસ્ટ સ્વરૂપે, તો એક ઓફિશિયલ વેબસાઇટ પણ છે, હવે ઓનલાઈન વેબસાઇટ www.electrical4u.com, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે આ તમે વેબસાઇટ આપી શકો. એવી રીતના મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પણ હોઈ શકે. બરાબર, એ સર્ચ કરજો ઓનલાઈન અને ત્યાં ટેસ્ટ સ્વરૂપે જ ક્વેશ્ચન હોય છે તો એ તમે આપી શકો.
બરાબર છે. અને બીજી વસ્તુ કહીએ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ, એટલે કે આપણો જે સિલેબસ છે તેમાં બ્રાન્ચ વાઇઝ, ત્યારબાદ સબ્જેક્ટ વાઇઝ અમે ટેસ્ટ સિરીઝ લાવવાના છે, જેની માહિતી હું તમને ટૂંક સમયમાં આપી દઈશ. બરાબર, પેપર રેડી થાય છે. બરાબર, તો જે વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે ટેસ્ટ સિરીઝ આપવી છે મારે, જેમ કે તમારો સિલેબસ પૂરો થઈ ગયો ને ધ્યાન રાખો કે લાસ્ટ, જેમ કે પહેલેથી તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે તો લાસ્ટ 1 મંથ, જેમ કે જૂનમાં તમારે રિવિઝન અને ટેસ્ટ સિરીઝ જ આપવાની. અને જે વિદ્યાર્થીઓ હમણાં સ્ટાર્ટ કરે છે અથવા તો 1 મહિનાથી સ્ટાર્ટ કરી છે તેવા વિદ્યાર્થીઓ છેલ્લા 15 દિવસ 20 દિવસ તમારે ટેસ્ટ સિરીઝ આપવાની છે. કેમ? એક્યુરેસી મેન્ટેન કરવા માટે. ટાઈમ મેનેજમેન્ટ, સમજાય છે? આ બધી વસ્તુ મેનેજ કરવું, આ દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એક્યુરેસી, ટાઈમ મેનેજમેન્ટ, એના માટે તમારે ટેસ્ટ સિરીઝ તો આપવી જ પડશે. જેમ કે તમે સમજો કે ઇલેક્ટ્રિક અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ વંચાઈ ગયું સિલેબસના ટોપિક વાઇઝ બધી વસ્તુ, તો મિકેનિકલ એન્જિનિયરિંગની આપણે આ ટેસ્ટ સિરીઝમાં દરેક સબ્જેક્ટની થર્મોડાયનેમિક્સ, થિયરી ઓફ મશીન ની સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ સિરીઝ મૂકીશું. બરાબર છે. સેમ વસ્તુ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, સેમ વસ્તુ ફિઝિક્સમાં, ઇલેક્ટ્રોનિક્સમાં, એન્જિનિયરિંગ મેથ્સમાં, બરાબર, બંધારણની, કરંટ અફેરની બધાની અમે ટેસ્ટ સિરીઝ મૂકીશું. બરાબર, અને તેમાં તમે ટેસ્ટ આપી શકશો. ઓકે, આ પેઇડ હશે. બરાબર, આ ટેસ્ટ સિરીઝ પેઇડ હશે, જેની માહિતી હું તમને ટૂંક સમયમાં આપી દઈશ. ઓકે, તો ઓનલાઈન ટેસ્ટ સિરીઝની વાત થઈ. હવે આપણે વાત કરીએ સ્પેશિયલ ઓફર ઓન લક્ષ્ય બેચ. ધારો કે હજુ પણ તમે લક્ષ્ય બેચ સાથે જોડાયા નથી, તમે ઈચ્છો છો કે લક્ષ્ય બેચ સાથે જોડાઈને તમે પ્રિપેરેશન કરો કે જેથી તમને વિડીયો અને પીડીએફ લેક્ચર્સની પીડીએફ પણ તમે મળી જાય અને તમે સમજી શકો કે જેથી તમે એક્ઝામને લેક્ચરને સમજી શકો અને એક્ઝામ ક્રેક કરી શકો. બરાબર, તો એના માટે લક્ષ્ય બેચમાં અમે એક સ્પેશિયલ ઓફર લાવવાના છે. ગુજરાત સ્થાપના દિવસે 1 મે, બરાબર, સ્પેશિયલ ઓફર હશે. એની માહિતી પણ હું તમને થોડા દિવસમાં આપી દઈશ કે 1 મે આપણે લક્ષ્ય બેચમાં ઓફર લાવીશું એક જ દિવસ માટે. તો જે વિદ્યાર્થીઓ હજુ પણ પ્રિપેરેશન કરવા માંગે છે તો તેવા વિદ્યાર્થીઓ લક્ષ્ય બેચમાં એનરોલ કરી શકે, કારણ કે 160+ વિદ્યાર્થીઓ એનરોલ થઈ ગયા છે અને તમે દરેક સ્ટુડન્ટના રિવ્યુ લઈ શકો. બરાબર, સારામાં સારા ફેકલ્ટી, એક્સપિરિયન્સ ફેકલ્ટી ભણાવી રહ્યા છે અને એની અંદર બરાબર કે દરેક લેક્ચર સારી રીતે સમજાવેલા છે. બરાબર, ડેમો લેક્ચર મૂકેલા છે, ડેમો લેક્ચર જોઈ શકો. વેલિડિટી કોર્સની ક્યાં હશે? એક્ઝામ સુધી હશે, એક્ઝામ સુધી વેલિડિટી છે અને રેકોર્ડેડ કોર્સ છે. બરાબર, તો તમે આની અંદર ઓફર આવવાની છે 1 મેના દિવસે. આ ઓફર છે એક જ દિવસ માટે. એની માહિતી પણ અમે તમને ટૂંક સમયમાં આપી દઈશું કે કેટલી ઓફર છે. ઓકે, તો આ બધી જ વસ્તુ આપણે ડિસ્કસ કરી દીધી. હાઉ ટુ ક્રેક એક્ઝામ છેલ્લા લાસ્ટ 60 ડેઝમાં. બરાબર, કેટલા કલાક વાંચવું, ક્યાંથી વાંચવું, બધી જ વસ્તુની માહિતી આપણે ભેગી કરી લીધી. ઓકે, હવે બધી જ વસ્તુ તમારા પર ડિપેન્ડ છે કે તમે આને એક્ઝિક્યુટ કેવી રીતના કરવાની. બરાબર છે, 2 મહિના છે, 60 દિવસ છે, તો એમાં કયા સમયે કેટલું વાંચવું, કેવી રીતના ટેસ્ટ સિરીઝ આપી, બધું તમારે મેનેજ કરવું પડશે. ઓકે, તમને સોર્સિસ કહી દીધા, કેવી રીતના પ્રિપેરેશન કરવું, કેવી રીતના એક્યુરેસી મેન્ટેન કરવી, કેવી રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું, એ બધું તમારા પર ડિપેન્ડન્ટ છે. ઓકે, એના સિવાય જો તમારે કંઈ પણ મૂંઝવણ હોય, એવું નથી કે તમે કોર્સ લેશો તો જ હું તમારી સાથે વાત કરીશ. જો તમારે કંઈ પણ મૂંઝવણ હોય તો 6354999091 પર કોલ કરો. હું જ કોલ રિસીવ કરીશ અને તમે જે પણ મૂંઝવણ હોય તમે મને પૂછી શકો, અથવા તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમે કોમ્યુનિકેટ કરી શકો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો આશા રાખું કે તમને આ વિડીયો તમારી એક્ઝામની પ્રિપેરેશન માટે ખૂબ જ ઉપયોગી થયો હોય. બરાબર, ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો, કારણ કે આવા વિડીયો આપણે એક્ઝામ થાય ત્યાં સુધી બનાવતા રહીશું, ઉપયોગી વિડીયો. બરાબર, એ સિવાય કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આ નંબર પર કોલ કરી શકો. વાંચતા રહો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.